નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસની મુલાકાતે હતા અને ત્યારે તેમણે વનતારાની મુલાકાત લીધી હતી। ત્યારબાદ સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા હતા। 3 દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે તેમણે વહેલી સવારે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા। આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાંથી ફોટોશૂટ પણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 3 દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થયા છે। વડાપ્રધાનના પ્રવાસને લઈને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે 3 દિવસના પ્રવાસ અંતર્ગત નરેન્દ્રભાઈ દ્વારા પ્રજાલક્ષી કામોની શરૂઆત કરાઈ છે। પ્રજાલક્ષી કામોના અમલીકરણની પણ વડાપ્રધાન દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ સંકલ્પો હંમેશા પૂર્ણ થાય છે। ખરેખર 3 દિવસનો પ્રવાસ છે એ પ્રજાલક્ષી ઘણા કામોની એમને શરૂઆત કરી છે અને સમસ્ત હિન્દુસ્તાન માટે થઈને જે ચકચૂર કામોથી ભરપૂર એવી બધી કાર્યવાહી કરે છે અને કરેલી કાર્યવાહીનું નિરીક્ષણ પણ કરે છે। એનું અમલીકરણ યોગ્ય રીતે થાય એના માટે થઈને પણ એ જાળવણી રાખે છે કે નહીં એનું પણ સુપરવિઝન કરે છે। અમરેલીમાં લંપટ શિક્ષક દ્વારા 2 વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકી ઉપર શિક્ષક દારૂ પીને દુષ્કર્મ આચરતો હતો અને ત્યારે શિક્ષકના દુષ્કૃત્યને લઈને બાબરા ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બાબરામાં સમગ્ર સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી ફાંસીની સજાની માંગ કરી છે। ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય એવા જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ। આજે અમરેલીની જે 2 બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, કોઈ ધર્મની નહીં પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે। એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ્સથી ઝડપી ચલાવી અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરે। રાજકોટમાં સ્વામીએ કરેલ ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે, જેમાં જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી હતી। આ મામલે વીરપુરના આગેવાનો અને ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નિવેદનને વખોડી કાઢ્યું હતું તેમજ નિવેદન પરત ખેંચે અને વીરપુર આવીને માફી માંગે તેવી પણ માંગ ઉઠવા પામી છે। देखत सब में राम। जलाराम बापा राम भगवानની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે। એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ। એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે। વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે 11 વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું। સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને। અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય।
રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા અંગે મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળામાં સમસ્યા સર્જાય તે પહેલા મનપા દ્વારા આયોજન કરાયું છે. એપ્રિલમાં પાણીની આવક બંધ થાય તે પહેલા જ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી મંગાવી લેવામાં આવ્યું છે. આ સાથે જ ચાલુ સપ્તાહે નર્મદાનું જરૂરિયાત મુજબનું પાણી આવી જશે. તેમાં ચોમાસા સુધી પાણીની ઘટ ન પડે તેવી મનપા દ્વારા વ્યવસ્થા કરાઈ છે. હવે આપણે માર્ચ એન્ડમાં બંધ થાય અને 1 એપ્રિલથી સપોઝ બંધ કેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો, તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક્સિયન છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલા વીકમાં જે આજી અને ન્યારીમાં ઘટતો જથ્થો આપે, જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે. સુરેન્દ્રનગરમાં લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલમાં પાણી સમિતિ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પાણી સમિતિના મીટિંગ મહિલા સરપંચ રંજનબેન વરમોરા અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠક તો પાણી સમિતિ બેઠકમાં બાકી રહેલા કામ તેમજ વેરા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સ્ટેટ હાઈવે ઉપર તૂટી ગયેલ પાઇપલાઇનનું એસ્ટિમેટ આશરે 1,36,206 રૂપિયાનું મંજૂર કરાયું છે. સુરેન્દ્રનગરમાં મનપા દ્વારા લારી ધારકોને જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. મનપા દ્વારા લારી ધારકોને જગ્યાની ફાળવણી કરાય છે. ડ્રો સિસ્ટમ દ્વારા લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી છે. સુરેન્દ્રનગરથી સમાચાર છે. મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ધારકોને હટાવાયા હતા અને મનપા દ્વારા હવે ડ્રો સિસ્ટમથી જગ્યા ફાળવાય છે. તેમના રોજગાર વિશે વિચારણા કરીને મનપાએ આ નિર્ણય લીધો છે. 250થી વધારે લારી ધારકોને મનપાએ આજે જગ્યાની ફાળવણી કરી છે. 1189 ફોર્મ પૈકી 250થી વધારે લારી ધારકોને આજે જગ્યા ફાળવાઈ છે. ટાગોરબાગ નજીક મનપાએ જગ્યાની ફાળવણી કરી છે. નાના વર્ગના લોકોને રોજગાર મળે તે પ્રકારનો મનપાએ નિર્ણય કર્યો છે. પોલીસ અને મનપાની ઉપસ્થિતિમાં લારી ધારકોને જગ્યાની ફાળવણી કરાઈ. તો સુરેન્દ્રનગરમાં મનપા દ્વારા લારી ધારકોને જગ્યાની ફાળવણી કરાય છે. ડ્રો સિસ્ટમ દ્વારા લારી ધારકોને જગ્યા ફાળવાય છે. મુખ્ય માર્ગો ઉપર દબાણ કરતા લારી ધારકોને હટાવ્યા હતા. તેમના રોજગાર વિશે વિચારણા કરી અને મનપાએ નિર્ણય લીધો. 250થી વધારે લારી ધારકોને મનપાએ જગ્યા ફાળવણી કરી છે. ટાગોરબાગ નજીક મનપાએ જગ્યાની ફાળવણી કરી છે. 1189 ફોર્મ પૈકી 250થી વધારે લારી ધારકોને જગ્યા ફાળવી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અશોક રામી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અશોક, સુરેન્દ્રનગરથી સમાચાર છે. આજે મનપાએ ડ્રો સિસ્ટમ દ્વારા લારી ધારકોને જગ્યા ફાળવી છે. શું છે વધુ વિગત? વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ડિક્ટેટર ટ્રાફિકના પ્રશ્નને લઈને અવારનવાર વેપારીઓની રજૂઆત હતી, જેને મુખ્ય માર્ગો પર જે લારી ધારકો ઉભા રહેતા હતા એ લોકોને એક અલગથી પાલિકા બજાર બનાવી હતી અને આજે ડ્રો સિસ્ટમથી એમને જગ્યા ફાળવવામાં આવી છે. ઇનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા. મનપા દ્વારા આજે લારી ધારકોને જગ્યાની ફાળવણી કરાઈ છે. ભાવનગરમાં હાલમાં અનેક વિસ્તારોમાં રોડ નવનિર્માણ તથા રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા રોડના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાનો આક્ષેપ કરાયો છે અને જણાવ્યું છે કે પ્રજાના પરસેવાના પૈસા વેડફાઈ રહ્યા છે. જર્જરિત રોડ રસ્તા રિપેરિંગ અને નવા રોડ બનાવવા મામલે અધિકારીઓ એ શાસક પક્ષના સભ્યો સાથે કોન્ટ્રાક્ટરોની મિલીભગતે કોઈ નવી વાત નથી, પરંતુ મેયર દ્વારા કોન્ટ્રાક્ટરને બચાવવાનો હિમ પ્રયત્ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કરીને ભાવનગરમાં દીપક ચોકથી લઈ શિશુવાર સર્કલ નો રોડ હમણાં થોડાક સમય પહેલા બન્યો હતો. કમનસીબી આજે પરિસ્થિતિ એવી છે કે વાહન લઈને પસાર થવું હોય તો ડામર ચોંટે છે. જો તમે ફરિયાદ કરવા જાઓ શાસકો અધિકારીને તો એમ કે અમે વધારે ડામર વાપરીએ, વધારે સારો રોડ બનાવીએ. રોડ તો ભાવનગરમાં અગાઉ પણ બનતા જ,
પણ નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાના કારણે મને એવું લાગે છે આ પ્રશ્ન ઊભો થાય છે ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી લઈ નીલમબાગ સર્કલ સુધી થીગડા મારવામાં આવ્યા. તાત્કાલિક ધોરણે જે લોકોએ થીગડા મારવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે તેમને કડક સૂચના આપી દેવામાં આવી છે અને તાત્કાલિક આને આ જ થીગડા જો સરખા ન થાય તેવા હોય તો નવેસરથી પણ તેમને કરી દેવાના છે, સારી ક્વોલિટીમાં કરી દેવાના છે અને વ્યવસ્થિત કરી દેવાના છે. ભાવનગર શહેરમાં વધુ એકવાર કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી છે. ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. કરચલિયાપરા વિસ્તારના યુવાન પર જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હિચકારો હુમલો કરાયો હતો. અચાનક કરાયેલ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતાં પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. 2 વોન્ટેડ ચોર આદિલ ઉર્ફે તપેલી અને મહેબૂબ ઉર્ફે ડીકુને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નારી અને વર્તેજ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. આદિલ ઉર્ફે તપેલી ઉપર ચોરીના 15થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપી ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે, જ્યારે મહેબૂબ ઉર્ફે ડીકુ પર ભાવનગર શહેરમાં 5 ગુના નોંધાયેલા છે. પોલીસે બર્ગમેન સ્કૂટર, સોના ચાંદીના દાગીના સહિત ₹8.60 લાખથી વધુના મુદ્દામાલને જપ્ત કરી બંને આરોપીઓની અટકાયત કરી છે. બોટાદના રાણપુરમાં 2 ઇસમોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. એએસઆઈ કરશન અણિચાર્યા બંને ઇસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આરોપી દિનેશ ઉર્ફે ડીડી મકવાણા અને ગુલાબની ઉર્ફે ગુલો પટેલિયા નામના ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે. કેફી પીણું પીને પોલીસ સ્ટેશનમાં આવી બંને ધમાલ મચાવી હતી. પોલીસ કર્મીઓને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન અન્વયે જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન બંધ રહે અને ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરાયું. જે મુજબ રાત્રિના સમયે અમદાવાદ ભાવનગર હાઈવે પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અનધિકૃત રીતે ખનીજનું વહન કરતા વાહનો ઝડપાયા હતા. 3 ડમ્પરમાંથી સાદી રેતીનો 150 ટન જેટલો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે બોટિંગની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થળે આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ બોટમાં બેસી દીવડાઓ વડે સંગમ આરતી કરી અને સાગર અર્ધ્ય અર્પણ કર્યું હતું. નિયમો અનુસાર લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને બોટિંગની શરૂઆત કરવામાં આવી છે. ભવિષ્યમાં વધુ અને વધુ શ્રદ્ધાળુઓ તેનો લાભ લે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવશે. અસ્થિ વિસર્જન માટે આવતા લોકોની સુવિધામાં પણ આ બોટિંગથી લાભ મળશે. આ સાથે જ સામે કાંઠે રહેલા રામેશ્વર મંદિર જવા માટેની પણ સુવિધા ઊભી થશે. એવું છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે. વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે. બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું. જામનગરમાં ઠંડી ગરમ એમ મિશ્ર ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની જીજી હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યારે બાળકોની દૈનિક 150થી 200ની ઓપીડી નોંધાઈ રહી છે. અઠવાડિયામાં લગભગ સરેરાશ 550 જેવી પ્લસ માઇનસ અને બાળકોમાં 200થી પ્લસ માઇનસ જેવી ઓપીડી રહી છે.
અને દાખલ થવાની જે સરેરાશ જોઈએ તો વયસ્ક લોકોમાં આપણે 90 ± એવરેજ રહે છે અને બાળકોમાં દાખલ થનારની સંખ્યા એટલે 75 થી લઈને 80ની આ સરેરાશ રહે છે. સુરતથી વધુ એકવાર સ્વામિનારાયણ સાધુનો બફાટ સામે આવ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું હતું. વીરપુર અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે અને જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું, જેને લઈને સ્વામિનારાયણના સંત પર જલારામ બાપાના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે વિવાદ વકરતા આખરે જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે. સ્વામિનારાયણના સાધુનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે, જે બાદ ભક્તો દ્વારા માફી માંગવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. એક બાદ એક વિવાદિત નિવેદનો જે છે વાયરલ થઈ રહ્યા છે, જેને લઈ લોકોની લાગણી ડૂબાઈ રહી હોવાનું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. વાત છે સુરતના અમરોલી વિસ્તાર ખાતેની. અમરોલી ખાતે સ્વામિનારાયણના એક સાધુ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદન હતું જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા વિવાદિત પ્રવચન, જેને કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં જે વાયરલ થયો છે તેમાં સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપતા કહ્યું હતું કે વીરપુર અન્ન ક્ષેત્રે ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે. જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. એટલું જ નહીં, જલારામ બાપાએ ઘણા સમયથી ગુણાતીત સ્વામીની સેવા પણ કરેલી હતી. જલારામ બાપાએ ગુણાતીત સ્વામીને દાલ બાટી ખવડાવ્યા હોવાનું પણ એ વિવાદિત પ્રવચનમાં તેઓએ જણાવ્યું હતું. આ સાથે જ સૌથી વધારે જે ભક્તોને રોષ છે તે છે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. સ્વામિનારાયણના સંત પર જલારામ બાપાનો અપમાનનો આરોપ લાગ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન બાદ ભક્તોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ રઘુવંશી સમાજ દ્વારા સ્વામી પાસે માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે વિવાદિત પ્રવચનનો વિડીયો વાયરલ થતા જ સ્વામીની ઉપર ભક્તો તૂટી પડ્યા હતા અને જે બાદ જે છે સ્વામીએ ફરજિયાત માફી માંગતો વિડીયો વાયરલ કર્યો હતો. ભક્તોમાં આ વિડીયોને લઈને બારોબાર રોષ જોવા મળ્યો હતો. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. વિદેશના માર્કેટમાં હીરાની માંગ વધી છે. માંગ વધતા જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. 1-1.5 વર્ષમાં પ્રથમ વખત રફ હીરાની માંગ વધી છે. રફ હીરામાં 10 થી 15% ઊંચી બોલી લગાવાય છે અને છેલ્લી હરાજીની જેમ આ વખતે પણ ભાવ સ્થિર જોવા મળ્યો છે. ભાવ સ્થિર હોવાથી હીરા બજારને અને વેપારીઓને મોટી રાહત મળશે. આ વર્ષમાં રફ હીરાનું ઉત્પાદન 105 મિલિયન કેરેટ રહેવાની પણ શક્યતા છે. સાઉથ આફ્રિકાની માઇનિંગ કંપનીઓની હરાજીમાં ભાવ સ્થિર છે, ત્યારે આ વર્ષમાં રફના ભાવમાં રિકવરીની સંભાવના છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ નીકળતા લોકો હવે રફની પણ ખરીદી, નેચરલ ડાયમંડની રફની ખરીદી કરતા પણ આગળ ધીરે ધીરે વધી રહ્યા છે. કારણ કે સાઉથ આફ્રિકાની અંદર જે નાના મોટા ટેન્ડરો થાય છે, એ ટેન્ડરો છેલ્લા 2-3 વર્ષથી જે ભાવની અંદર પ્લસ નહોતા આવતા, એ આ છેલ્લા મહિનાની અંદર 7 થી 15% જેવા આગલા મહિનાની કમ્પેરિઝનની અંદર રફ પ્લસમાં ગઈ છે. એટલે એનું મિનિંગ કે હવે ડિમાન્ડ હોવાના કારણે લોકો STHP રફ જે પતલી સાઇઝની ખરીદતા હતા એમાંથી પાછા વળીને નેચરલ ડાયમંડની પતલી સાઇઝોના માલને ડિમાન્ડ કરી રહ્યા છે. આ શુભ સંકેત છે. સુરતમાં મૈદરપુરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. હીરા વેપારીના અપહરણ મામલે પોલીસે ફરિયાદ ન નોંધી હતી અને ત્યારે અપહરણના કેસમાં ગુનો નોંધવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર 2023ના રોજ આરોપીઓએ ભેગા મળી વેપારીને બળજબરીપૂર્વક વકીલની ઓફિસે લઈ ગયા હતા અને વેપારી પાસે લખાણ લખાવી તેના ઉપર સહી કરાવી 2 કોરા ચેકો પણ મંગાવ્યા હતા. એક ચેક ઉપર 5,50,000 અને બીજા ઉપર 6 લાખ ભરાવીને સહી કરાવી હતી. આ અંગે પુરાવા રજૂ કરવા છતાં મૈદરપુરા પોલીસે ફરિયાદ જ નોંધી ન હતી.
આખરે 1.5 વર્ષ બાદ કોર્ટે આદેશ કરતા પોલીસ હરકતમાં આવી છે। સુરતમાં ઇન્ડિયન બેંકના મેનેજરના આપઘાત મામલે આખરે મેનેજરની પરિણીત પ્રેમિકા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। અડાજણ પોલીસે પરિણીત પ્રેમિકા પૂજા કાપડિયા સામે ફરિયાદ નોંધી છે। જાન્યુઆરી 2025માં ઇન્ડિયન બેંકના મેનેજરે આપઘાત કર્યો હતો। પરિણીત પ્રેમિકા પૂજાએ મેનેજર અમનને પ્રેમજાળમાં ફસાવ્યો હતો। વેસુ સ્થિત ઇન્ડિયન બેંકમાં મૃતક અમન ભાર્ગવ મેનેજર હતો। અમન ભાર્ગવની સુસાઇડ નોટ પ્રેમિકા પૂજાના પર્સમાંથી મળી આવી હતી અને આખરે 2 મહિના બાદ અડાજણ પોલીસે વિધિવત ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં પૂર્વ વિધર્મી પ્રેમીએ પ્રેમિકાને અન્ય યુવક સાથે કઢેંગી હાલતમાં જોઈ જતા પ્રેમિકાએ આપઘાત કર્યો હતો। અડાજણમાં રહેતી યુવતીનો ડોમિનોઝના મેનેજર સાથે પ્રેમ સંબંધ હોવાનો પૂર્વ વિધર્મી પ્રેમી આક્ષેપ કર્યો છે। વિધર્મી યુવતીના ઘરે પહોંચતા જ યુવતી અને અન્ય યુવક એક જ રૂમમાં દેખાઈ આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। વિધર્મી પ્રેમીને જોઈને યુવતી એક રૂમમાં ભરાઈ ગઈ હતી। પ્રેમીએ 25 મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે વિધર્મી પ્રેમી દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો હતો। યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા પૂર્વ પ્રેમી વસીમ શેખે યુવતીને હોસ્પિટલ ખસેડી તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી। સમગ્ર મામલે અડાજણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બેઠો કો દરવાજો તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ। પેલા છોકરાએ તો શર્ટ વટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી। પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ, પછી વાત કરીએ, તું બહાર નીકળ। પેલો છોકરો શર્ટ વટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી। તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું। તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું ફાંસી લીધી એ તો મેં દરવાજો ઠોક 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 કરતો હતો। તો એ દરવાજો એવો લોક હતો તો એમાં ખોલતા કરતાં 15-20 મિનિટ જેવી 25 મિનિટ જેવી થઈ ગઈ મને। તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં સુધી તો પંખા જોડે। દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે અને ત્યારે સુરતમાં મેફ્રોન ગેસ સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી સામે આવી છે। એસી અને રેફ્રિજરેટર માટે મેફ્રોન ગેસ વપરાય છે। ઈચ્છાપુર પોલીસને શંકાસ્પદ ટેમ્પોની ચોક્કસ બાતમી મળી હતી। ઠક્કર પેટ્રોલ પંપ સામેના રેલવે ફાટક પાસે ટેમ્પોમાં સિલિન્ડરની આડમાં દારૂ છુપાવેલો રાખેલો હતો અને પોલીસ તપાસમાં ટેમ્પોમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે। 1512 જેટલી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા। ત્યારે પોલીસે બુટલેગર જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ પાટીલની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતમાં મહાકુંભ માટે દોડાવેલી બસથી એસટી વિભાગને મોટી આવક થઈ છે। ગત 4 થી 26મી ફેબ્રુઆરી સુધી કુંભ માટે એસટી વિભાગે સ્પેશિયલ બસ દોડાવી હતી। એસટી વિભાગ દ્વારા પ્રયાગરાજ માટે કુલ 44 ટ્રીપ દોડાવવામાં આવી હતી। 44 ટ્રીપ થકી એસટી નિગમને 1,50 લાખ રૂપિયાની આવક થઈ છે। 1800 મુસાફરોએ એસટી મારફતે મહાકુંભમાં ડૂબકી લગાવી હતી। અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પણ સ્પેશિયલ બસો દોડાવાઈ હતી। ત્યારે એસટીની આ સ્પેશિયલ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો। સુરતમાં મહિલા સશક્તિકરણને લઈને મનપા દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે। મહિલા સમાનતાના ભાગરૂપે સુરતમાં દેશનો પ્રથમ લેબ બનશે। માત્ર મહિલાઓના પરિવહન સંબંધિત મુદ્દાઓ પર જ લેબમાં કામ કરવામાં આવશે। નેધરલેન્ડની જીઆઈજી ઇન્ડિયા સાથે મનપાએ એમઓયુ કર્યા છે। પાલિકાની ડેડિકેટેડ ટીમ તથા જેન્ડર લેબની ટીમ ખડે પગે રહેશે। લેબની ટીમ મહિલાઓની ખાનગી વાહનોમાં તથા પાલિકાની બસ સેવાનો પણ સઘન અભ્યાસ કરશે। મહિલાઓનું કયા રૂટ પર વધુ ટ્રાવેલ, બસમાં કેવી મુશ્કેલી નડે છે, મહિલાઓ માટે કયા સમયે કયા રૂટની બસ વધુ ઉપયોગી બની શકે, આ તમામ બાબતોનો જેન્ડર લેબની ટીમ સઘન સર્વે કરશે। સર્વે અને અભ્યાસના ડેટા પરથી મહિલા કેન્દ્રિત માળખું ઊભું કરાશે।
સુરેન્દ્રનગરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ખેરવા જેજી રોડ પર અકસ્માત બન્યો હતો। આઈસરને અકસ્માત નડ્યો હતો। મજૂરોને લઈ જતી આઈસરને અકસ્માત નડ્યો હતો। સુરેન્દ્રનગરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી। સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આઈસર પલટી મારી ગઈ હતી। અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ખેરવા જેજરી રોડ પરથી અકસ્માતમાં 15થી વધારે મજૂરોને ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત મજૂરોને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે। નમસ્કાર।